ધારી ગામ સમસ્તના સહકારથી જીવન મુક્તેશ્વર મંદિર અધિક માસમાં સામૂહિક 51 પોથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાઈ ગયેલ। આ સપ્તાહમાં વ્યસને બાહાલીન ભગવતાચાર્ય મવન હરલાલજી મહારાજના પુત્ર ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા બિરાજી કથાનું રસપાન કરાવેલ હતું। કથામાં વિવિધ પ્રસંગોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો ધર્મપ્રેમી ભક્તોએ આ કથાનો લાભ લીધેલ હતો। આ જીવન મુક્તેશ્વરમાં હું સેવા આપું છું। આ જીવન મુક્તેશ્વર એક વર્ષો પુરાણી મંદિર છે, 500 વર્ષ પહેલાં જ પુરાણી મંદિર છે। આ ભાનુબેન મહિમાનું એનું મંદિર હતું। ત્યાર પછી એક લંગડા બાપુ આખી સાધુ જગ્યાની અંદર આ જગ્યા વસાવતા હતા। ત્યાર પછી આ જગ્યા ગિરધર બાપાને સુપાત્ર માનીને આ જીવન મુક્તેશ્વર ગિરધર બાપાને અર્પણ કર્યું। અર્પણ કર્યા પછી ઘણાય વર્ષો અહીંયા ગાયો ગૌશાળા બાપાએ અનેક સેવાઓ કરી છે। ત્યારે પછી મનોહરલાલજી મહારાજે એમને આ જીવન મુક્તેશ્વરમાં પોતાની ભાગવત કથા કરી અને પોતાના જ મહેનતથી આ જીવન મુક્તેશ્વરનું પ્રાગટ્ય કરેલું છે। ત્યાર પછી અત્યારે કૃષ્ણકાંતભાઈ મહેતા અત્યારે ભાગવત કથાકાર એ પણ મનોહરલાલજી મહારાજના દીકરા છે, શિવપુત્ર। પણ આજે જીવન મુક્તેશ્વરને એણે એના પિતાજીની સાથે જ જેવું જ એમને આ મંદિરને પાછું ઉજ્જવળ બનાવી દીધું છે। આ કાર્ય એમને ઉઠાવી દીધું છે। જીવન મુક્તેશ્વર સાક્ષાત દેવ પ્રાગટ્ય દેવ છે। આપ જે કાંઈ વસ્તુઓ માગો છો તે જીવન મુક્તેશ્વર આપી શકે છે। અત્યારે જીવન મુક્તેશ્વરની શિવલિંગની અંદર આપ ખરેખર જોવો તો અમારા જીવન મુક્તેશ્વર દાદા ખાસ સ્વયંભૂ માલિપા દર્શન પણ આપે છે। આ જય જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર। શાસ્ત્રી ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા, ગીતા વિદ્યાલય ટ્રસ્ટ, જંકશન પ્લોટ, રાજકોટ। મારા દાદા ગિરધર બાપા તેઓએ આ જગ્યા વર્ષો સુધી સંભાળી એનો વિકાસ કર્યો। પછી મારા પિતાજી મનોહરલાલજી મહારાજ, અને આ એક એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં 22 વર્ષો સતત ભાગવત કથા થઈ છે। શ્રાવણ માસમાં દર વર્ષે જન્માષ્ટમીનો કૃષ્ણ જન્મ થાય, એટલે એવી પવિત્ર જગ્યા। બાકી તો બટુક ભોજન છે, ડૉક્ટરના નિદાન કેમ્પ છે, વસ્ત્રદાન છે, આવી અનેક અહીંયા સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે। વ્યસન મુક્તિ આપે, જળ સંચય અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, અને આ જીવન મુક્તેશ્વર યાત્રાધામ બની ગયું છે ધારી આસપાસના લોકોના પ્રેમ, લાગણી અને ભક્તિભાવથી। શ્રાવણ મહિનામાં અહીંયા બહુ મોટો લોકમેળો થાય છે, લોકો ખૂબ ઉમટી પડે છે, સપરિવાર હિંચકા, લપસ્યા, બાલ ક્રીડાંગણ, નદીમાં સ્નાન આ બધો લાભ લે છે। હવે અહીંયા ઘણા સમયથી એક ભાગવત કથાના આયોજનની ગામ લોકો કાર્યકરોની ઈચ્છા હતી, એટલે યોગાનુયોગ આ વર્ષે ઉનાળામાં અધિક માસ આવ્યો, અને ઉનાળામાં અહીંના લોકોને થોડુંક ખેતીમાં થોડુંક પ્રમાણમાં વેકેશન જેવું કહી શકાય, એટલે આ બધા લોકોને પૂછ્યું ને એક સમિતિ બનાવી, ભાગવત સપ્તાહ સમિતિ। ધારી નવાપરાના અગ્રણીઓમાં જોડાયા અને પાટલા, પોથી, દાન બધું આવતું થયું, એટલે છેલ્લે આ જીવન મુક્તેશ્વરની નહીં ધારી ગામ સમજ પહેલી કથા બની રહી। 54 પોથીજીના યજમાનો નોંધાણા, મુખ્ય યજમાન નોંધાણા, અને પછી એવું નક્કી કર્યું કે કથામાં 7 દિવસ રોજ બધાને ભોજન પ્રસાદ કરાવવા। તો પહેલા દિવસથી લઈને આજે 7મો દિવસ છે। આપ જોઈ શકો છો કે રોજ 600 થી 700 ભાવિકો મહાપ્રસાદ, ભોજન પ્રસાદ ભગવાનને ધરેલો ભાવથી પ્રેમથી લે છે। અને શરબતની વ્યવસ્થા વિસાભાઈ અમારા પ્રેમપરાના વિસામણભાઈ ઢોલા તરફથી હતી, એટલે રોજ બધાને વરિયાનું શરબત છે, ચા છે, ઠંડુ પાણી છે, આ સગવડ રહી। સરસ કથા રહી, સંગીતમય કથા। કથામાં વ્યસન મુક્તિ, પર્યાવરણ, ભ્રૂણ હત્યા, રાષ્ટ્રપ્રેમ, કન્યા કેળવણી, દહેજ પ્રથા આ બધું પણ લોક જાગૃતિ અર્થે લોક શિક્ષણ અર્થે કહેવામાં આવ્યું। અને આજે કથામાં આપણે અંતિમ દિવસે હોર્ન ન વગાડવા, સ્વચ્છતા રાખવી, સદાચાર, નીતિમત્તા આ બધી પણ લોકો પાસે વચન માંગ્યું આપણે, અને જળ સંચયની ખાસ વાત કરી, વૃક્ષો વાવવાની વાત કરી, પર્યાવરણની વાત કરી। તો ગામ લોકોના સૌના સહયોગથી એક બહુ સુંદર ભાવ વિભોર આયોજન આજે પૂર્ણ થયું, અને બધા ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનનું નામ લીધું। 7 દિવસ સુધી ભગવાનના ગુણાનુવાદ, જીવન મુક્તેશ્વર મહાદેવની આ કૃપા છે, પરમાત્માની કૃપા। જય શ્રી કૃષ્ણ।